નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જિલ્લામાં નોનવેજની દુકાનો બંધ રાખવાની માંગ। આમ આદમી પાર્ટીએ ભરૂચ શહેર જિલ્લામાં તમામ નોનવેજની દુકાનો બંધ કરાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું। માંડવા ટોલ પ્લાઝા પર અંધારપટ, ઝઘડિયા તાલુકા કોંગ્રેસનું ગેરજવાબદાર વહીવટનો આક્ષેપ। નીલગાયને અજાણ્યા વાહનની ટક્કરે ગંભીર ઇજાઓ, અંકલેશ્વર ભરૂચને જોડતા હાઈવે પરની ઘટના। ચૈતર વસાવાને આપમાંથી ભરૂચ લોકસભાના ઉમેદવાર જાહેર કરતા સાંસદ મનસુખ વસાવાએ આપી પ્રતિક્રિયા। ચૈતર વસાવા આવે કે ગમે તે, અમે 6 ટર્મથી જીતતા આવ્યા છે અને જીતીશું તેવું કહ્યું। અંકલેશ્વરના સરદાર પાર્ક રોડ પર ચાલતી ડિમોલિશનની કામગીરી સામે ધૂળનું સામ્રાજ્ય, આજુબાજુના રહીશો પરેશાન। અંકલેશ્વરની વાદળ ચોકડી નજીકના સીએનજી પંપ બહાર રિક્ષામાં અચાનક આગ, પંપના કર્મચારીઓ અને રાહદારીઓની સમય સૂચકતાથી મોટી હોનારત ટળી। પ્રભુ શ્રી રામના આગમનને વધાવવા આમ આદમી પાર્ટી આગળ આવી અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જિલ્લામાં નોનવેજની દુકાનો બંધ રાખવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આપ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે આગામી પોષ સુદ 12 વિક્રમ સંવત 2080 સોમવાર તારીખ 22 જાન્યુઆરી 2024ના શુભ દિવસે પ્રભુ શ્રી રામલલ્લાનું બાળ સ્વરૂપ નૂતન રીતે શ્રી રામ જન્મભૂમિ ઉપર બની રહેલું નવું મંદિર, જેના ભૂતળના ગર્ભગૃહમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા થશે। આ નવનિર્મિત થયેલ મંદિરમાં પ્રભુ શ્રી રામ બિરાજમાન થનાર છે, જેથી સમગ્ર ભારતના સનાતની નાગરિકો દ્વારા ભજન, કીર્તન, આરતી, પૂજા, પાઠ, જાપ, રામ રક્ષા સ્ત્રોત, હનુમાન ચાલીસા તેમજ સુંદરકાંડથી સમગ્ર ભારતનું આખું વાતાવરણ સાત્વિક, ભક્તિમય તેમજ રામમય બની જશે। આ દિવસે તમામ હિન્દુઓ પ્રભુ શ્રી રામ ભગવાનની પૂજા અર્ચના મહાપર્વ દિવાળીની જેમ ઉજવણી કરવાના છે। આમ પ્રભુ શ્રી રામ જન્મભૂમિમાં શ્રી રામલલ્લા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થનાર હોય, જેથી એ દિવસે ભરૂચ જિલ્લાની તમામ નોનવેજની દુકાનો, લારીઓ તેમજ કતલખાનાઓ બંધ રાખવા અંગે જરૂરી હુકમો કરવાની માંગ કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે। આવેદનપત્ર પાઠવવામાં જિલ્લા આપના હોદ્દેદારો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આપના પ્રભુ શ્રી રામ લલ્લાનું બાળ સ્વરૂપ નૂતન રીતે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા પર તેના ભૂતળ ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય, રામ ભગવાન બિરાજમાન થવાના હોય, જેથી સમગ્ર ભારતમાં, સમગ્ર ગુજરાતમાં તેમજ આપણા ભરૂચમાં ભવ્ય ઉજવણી થશે, ઉજવણીનો માહોલ જશે, એક ભવ્ય મહોત્સવ જેવું થશે। એમાં એ સંદર્ભમાં લોકો ભક્તિ, ભજન, પૂજા, અર્ચના, કીર્તન, મંત્ર જાપ, હનુમાન ચાલીસા, સુંદરકાંડ તેવા અનેક ભક્તિમય જેવા પાઠ કરશે, જેથી આખું સમગ્ર વાતાવરણ રામમય બનશે, ભક્તિમય બનશે, એક સાત્વિક, એનર્જેટિક લોકોને ફીલ જેવું થશે, જેના કારણે એ શુભ દિવસે પવિત્ર દિવસ માનવામાં આવશે। એ દિવસે અમારી એક કલેક્ટરને સૂચન છે અને એક વિનંતી છે કે આ પવિત્ર દિવસે ભરૂચ જિલ્લાના તમામ નોનવેજની દુકાનો અને કતલખાના એ પવિત્ર દિવસે બંધ રાખવામાં આવે, એટલું અમારે એક કલેક્ટરશ્રીને એક નિવેદન સૂચન આપવા આવ્યા છે, જે આજ રોજ અમે જઈએ છીએ। નામ આપનું, નામ અને હોદ્દો? આકાશ મોદી મારું નામ અને ભરૂચ શહેર પ્રમુખ। એનએચએઆઈ અને માંડવા ટોલ પ્લાઝાના ગેરજવાબદાર વહીવટને કારણે મુલદ ફ્લાયઓવર બ્રિજ અને માંડવા ટોલના વિસ્તારમાં અંધારપટ છવાયો હોવાના આક્ષેપ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે। ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનરાજ વસાવા દ્વારા આક્ષેપ કરાયો છે કે એનએચએઆઈ દ્વારા 2 લાખ રૂપિયાનું વીજ બિલ ભરવામાં ન આવ્યું હોવાને કારણે વીજ જોડાણ કાપવામાં આવ્યું છે, તેમજ માંડવા ટોલના મેન્ટેનન્સના ગેરવહીવટને કારણે માંડવા ટોલ પર અંધારપટ છવાયો છે। ટોલ વસૂલાત પછી પણ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે આ મુદ્દે તપાસ કરી પ્રજાની હાલાકી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। નમસ્કાર મિત્રો, હું ધનરાજ વસાવા આજે ફરી તમને મુલદ ટોલ ટેક્સ પ્લાઝા અને
NHAIના ગેરજવાબદાર વહીવટની વાત કરવા આવ્યો છું. આ તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો તે મુલક ચોકડીનો ફ્લાયઓવર છે. તમે તેના હાઈ માસ્ક જોઈ રહ્યા છો કે તે બંધ છે, તેમજ મુલક ફ્લાયઓવરની લાઇટો પણ બંધ છે. હવે આનું કારણ મને અહીં જાણવા મળ્યું છે કે NHAI દ્વારા 2 લાખ રૂપિયાનું વીજ બિલનું ભરપાઈ કરવામાં આવી નથી. તેમજ જો આપણે મુલક માંડવા પુલ તરફ જઈશું તો જતા અને ત્યાંથી પરત આવતા બંને તરફ ઘણી બધી લાઇટો બંધ છે, જેનું કારણ મને એવું જાણવા મળ્યું છે કે તે મેન્ટેનન્સના લીધે બંધ છે. એટલે તમે જોઈ શકો છો કે આટલો ટોલ ટેક્સ ઉઘરાવા છતાં પણ અહીંના લોકોએ અને જે નેશનલ હાઈવે પરથી પસાર થતા લોકોએ કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હું તમને આ વિડીયોની સાથે એ વિડીયો જે અહીંની પરિસ્થિતિ છે તેના ફૂટેજ પણ શેર કરીશ. એટલે મારી વાત એટલી જ છે કે તમે જ્યારે અહીંયા ટોલની વસૂલાત કરતા હોય તો લોકોને પૂરતી સુવિધા કેમ આપવામાં આવતી નથી. આ સાથે હું અહીં વિરમું છું. જય હિન્દ, જય ભારત. ભરૂચ અંકલેશ્વરને જોડતા હાઈવે પર ગતરોજ રાત્રિના માર્ગ પરથી પસાર થતા નીલગાયને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે લોકટોળા એકત્ર થઈ જતા વન વિભાગના અધિકારીઓ પહોંચતા જ તે ગભરાઈ ઝાડીઓમાં ભાગી ગઈ હતી. ભરૂચ જિલ્લામાં રહેણાંક વિસ્તારમાં વધારો થવાના કારણે ઝાડી જંગલો ઓછા થવાને કારણે વનજીવો માનવ વસાહતો નજીક પહોંચી રહ્યા છે, જેના કારણે અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ગતરોજ રાત્રિના એક નીલગાય ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર છાપરા પાટિયાથી પસાર થઈ રહી હતી. આ સમયે પૂરપાટ ઝડપે આવી રહેલા કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટમાં લેતા વાહન ચાલકે તેને અડફેટમાં લેતા તે માર્ગ પર પટકાયું હતું. વાહનની ટક્કરે તેને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા લોહી લુહાણ બન્યું હતું. આ અકસ્માત સર્જાતા આજુબાજુથી પસાર થતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. ઇજાઓથી કણસતી નીલગાયને તાત્કાલિક સારવાર આપવા માટે વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, જેથી વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પરંતુ લોકટોળા એટલી હદે વધી ગયા હતા કે નીલગાયને સારવાર અપાય તે પહેલા તે ગભરાઈને ગંભીર હાલતમાં ઝાડીઓમાં ભાગી ગઈ હતી. ઝાડીઓમાં ઘણું જ અંધારું હોવાના કારણે વન વિભાગની ટીમે તેને સારવાર આપ્યા વગર જ પાછા ફરવું પડ્યું હતું. નેત્રંગની જાહેર સભામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભાની બેઠક માટે આપના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાની સત્તાવાર જાહેરાત કર્યા પછી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. સતત 6 ટર્મથી જીતતા આવેલા ભાજપના સાંસદ મનસુખભાઈએ ચૈતર વસાવાને આપમાંથી ભરૂચ લોકસભાના ઉમેદવાર જાહેર કરતા સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી હતી. મનસુખભાઈએ જણાવ્યું હતું કે ચૈતર વસાવા આવે કે ગમે તે, અમે 6 ટર્મથી જીત્યા આવ્યા છે અને જીતીશું. આમ આદમી પાર્ટી લોકસભાના ઉમેદવાર ડિક્લેર કરે કે કોંગ્રેસ જાહેર કરે, આજે પણ ભાજપ એના કામોને લઈને જીતે છે. આપવાળાનું કોઈ અસ્તિત્વ નથી. ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે. અમારા ભાજપના કોઈ પણ કાર્યકર બૂથ સુધી પહોંચે છે. આપવાળા એવું વિચારે છે કે દિલ્હી અને પંજાબમાં અમારી સરકાર છે એટલે ગુજરાતમાં અમે જીતીશું, પણ એવું નહીં ચાલે. આજે આ લોકોને ગેરમાર્ગે દોરનારા કોઈ દિવસ ફાવ્યા નથી, એમ જણાવી મનસુખભાઈએ ભરૂચ બેઠક ભાજપ જ જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કે બીજા કોઈ પણ પાર્ટીમાં જાય પણ ચૈતર વસાવાનો એક કાંટો કાઢી નાખવાનો એ ઉદ્દેશ્ય સાથે મહેશભાઈ વસાવા ચાલી રહ્યા છે. કારણ કે મહેશ વસાવાને પીઠ પાછળ ખંજર જો ભોયકો હોય, આ આપના નેતા હોય અને ચૈતર વસાવા એટલે એ બદલાના ભાવનાથી મહેશ વસાવા ચાલે છે. ભાજપ જે ભાજપ છે તો ભાજપ ચૈતર વસાવાની જે ઉમેદવારી છે એના માટે શું મહેશ વસાવાને ભાજપમાં લેશે? મહેશ વસાવા આવે કે નહીં આવે અમને કોઈ ફરક નથી. અમે અમારી તાકાત પરથી તમે આ 6 ટર્મથી જીતતા આવ્યા છે અને આ 7મી ટર્મ એવી રીતના જીતીશું ને લોકોને પરિણામ હશે ખબર પડશે. કારણ કે એ પ્રમાણે અમારું કામ છે. સંગઠન ને ચૂંટાયેલી પાંખ વચ્ચે અમારા એકના સમયથી કામ કરી. અમારો CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ દરરોજના અમારી પાસે રિપોર્ટ લે છે. પેજ પ્રમુખ સંગઠનનું, સરકારની યોજના ક્યાં પહોંચી કે નહીં પહોંચી, એ રીતના અમારા ગુજરાતના મુખ્યમંત્રી સમય સાથે અમારા વિવિધ જે પ્રશ્નો છે, પ્રજાલક્ષી પ્રશ્નો, એ સીધા અમારી સાથે વાત કરીને ઉકેલી રહ્યા છે. એટલે પ્રજા આ બધું જ જાણે છે અને પ્રજાને ખબર છે કે જે પ્રજાના જે નાના મોટા પ્રશ્નો પણ ઉકેલ્યા હશે એ પ્રશ્નો પણ ભાજપવાળા જ ઉકેલી શકશે. કારણ કે કેન્દ્રમાં પણ ભાજપ છે અને રાજ્યમાં પણ ભાજપ છે. સાહેબ, કેજરીવાલની જનસભા થઈ એમાં જનમેદની જોઈને ભાજપના સુપડા સાફ થઈ જવાની ચિંતા બેસી ગઈ છે એવું વાત થઈ. ક્યાં જનમેદની? આ મુખ્યમંત્રી બે આવતા હોય, દિલ્હીનો મુખ્યમંત્રી આવતો હોય, પંજાબનો મુખ્યમંત્રી આવતો હોય અને ગુજરાતના એમના નેતાઓ આવતા હોય.
અને તમે લોકો સ્વીકારો. હું કહું મને તો 15,000નો રિપોર્ટ છે, પણ માન લો કે 15ના બદલે 20,000, આમાં શું ફરક પડવાનો છે? 15-20,000 લોકો એકત્રિત પૂરી તાકાત લગાડી લોકસભા વિસ્તારના એટલા નહીં, ગુજરાતભરમાં અલગ સ્થાનોથી, છોટાઉદેપુરથી માંડીને આ બાજુ વાપી બાજુ, તાપી બાજુથી બધા લોકોથી એ લોકો લાયા હતા. એનાથી અમને કોઈ ફરક નથી. અમે વધારે સાવધાન બનીશું. બધાને પૈસા આપીને લાવવામાં આવ્યા એવું જાણવા પૈસા આપીને લાવ્યા હશે, નહીં આવ્યા તોય આ જનમેદની ના કહેવાય. પૈસા આપીને લાયા હશે, ગમે તેમ કરીને લાયા હશે, કે લોકોને જૂઠાણું બોલીને લાયા હશે, મફત આપીશું બધું જ કહ્યું હશે, તો આ જનમેદની ના કહેવાય. અમારા મુખ્યમંત્રી આવતા હોય તો અમે 2-3 દિવસમાં 25-30,000 લોકો ભેગા કરી દે. જ્યારે પ્રધાનમંત્રી આવતા હોય કે માનનીય અમિત શાહ આવતા હોય તો લાખોની સંખ્યામાં અમે લોકોને ભેગા કરતા હોય. આ તો અમારો કશું જ નથી. સાહેબ, ચેતર વસાવાને ભાજપ માટે કેટલા મજબૂત ઉમેદવાર માને છે? અમે સામે પ્રતિસ્પર્ધી છે એટલે અપક્ષને પણ અમે મજબૂત માનીએ છીએ, અને એના કારણે અમે જીતતા હોઈએ છીએ. સામે કોણ ઉમેદવાર છે એને ધ્યાન રાખીને અમે ચૂંટણીની વ્યૂહરચના કરતા હોઈએ છીએ, અને એને ધ્યાનમાં રાખી જ્યાં અમારે વિશેષ ધ્યાન આપવાનું હોય ત્યાં અમે ધ્યાન આપીશું. પાર્ટીને જ એટલી વ્યૂહરચના છે, સંગઠનમાં જ એટલી તાકાત છે કે ગમે તેટલો વ્યક્તિ મજબૂત હશે. ભૂતકાળમાં અનેક લોકો આવ્યા છે ને, ભરૂચ લોકસભા હોય કે બીજા ગમે તે જગ્યાએ ભલભલાને અમે પરાસ્ત કર્યા છે. અંકલેશ્વરના સરદાર પાર્ક રોડ પર આવેલ વોકાર્ડ કોલોનીના ચાલતા ડિમોલિશનની કામગીરી સામે ધૂળનું સામ્રાજ્ય થતા આજુબાજુના રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ના કોઈ સેફટી કે ના કોઈ પડદા લગાવ્યા વગર બિલ્ડિંગ તોડવાના કામે આજુબાજુમાં ધૂળ કરી નાખી હતી, જેમાં સ્ટોલના માલિકોએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે કેટલાક દિવસ આ કામથી ધૂળના કારણે તેઓ સરખી રીતે ધંધો પણ કરી શકતા નથી, તો બીજી બાજુ નોટિફાઈડ દ્વારા લગાવેલ વૃક્ષો પણ ધૂળથી ઢંકાઈ ગયા હતા. કોર્પોરેશનની સામે અમને કોઈ વાંધો નથી, પણ કોઈ પણ જાતની સલામતીનો વિચાર કર્યા વગર એ લોકોએ એવી રીતે તોડવાનું શરૂ કર્યું કે ચારે બાજુ એટલું ધૂળનું સામ્રાજ્ય થઈ ગયું છે, ત્યાં સુધી કે અમારી ગાડીમાં જે છે તેની ઉપર બી અડધો ઇંચ ધૂળ જામી જાય છે. અમારા જે એસીના કોમ્પ્રેસરો છે તે બધા ખલાસ થઈ ગયા. રસોડા જે છે તેમાં પણ હાલત ખરાબ છે ને ઘરમાં જવું પણ અત્યારે મુશ્કેલ છે, અને ઘરની બધી બારીઓને બંધ રાખવી પડે એ હાલત છે. હવે આ પરિસ્થિતિમાં અમે નોટિફાઈડમાં વાત કરી છે હર્ષદભાઈ સાથે, અને એ દરમિયાન એમણે કોઈક એમનો એક રિપ્રેઝેન્ટેટિવ મોકલ્યો છે. અત્યારે કામ બંધ કરાવ્યું છે, અને અમે એવી આશા રાખીએ કે કામ ચાલુ રહે તેની સામે અમને વાંધો નથી, પણ જે જાતની પ્રોપર સેફટી રાખવાની એ પ્રોપર સેફટી રાખીને એ લોકો આગળ વધે, જેથી આજુબાજુના રહેવાસીઓને તકલીફ નહીં પડે. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ સીએનજી પંપ બહાર રિક્ષામાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. કર્મચારીઓ અને રાહદારીઓની સમય સૂચકતાથી મોટી હોનારત ટળી હતી. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ સીએનજી પંપ બહાર અચાનક એક રિક્ષામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આ દરમિયાન દોડી આવેલ લોકો અને પંપના કર્મચારીઓએ સમય સૂચકતા વાપરી સમયસર આગ પર કાબુ મેળવી લીધા, તેમજ સદનસીબે રિક્ષા પંપની બહાર હોવાથી મોટી હોનારત થતા અટકી હતી. આગમાં કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી, પણ રિક્ષાનો પાછળનો ભાગ આગની લપેટમાં આવતા રિક્ષા ચાલકને નુકસાન થયું હતું. આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજપીપળા જેલમાં ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લીધી હતી. ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા અને તેમના પરિવારે પણ ચૈતર વસાવાની મુલાકાત લીધી હતી. લોકસભા ચૂંટણી ટાણે જેલમાં બે મુખ્યમંત્રી કોઈ ધારાસભ્યને મળવા આવે એ ગુજરાત માટે સૌથી મોટી રાજકીય ઘટના ગણાવાય છે. 30 મિનિટની મુલાકાત લીધા બાદ દિલ્હીના અને પંજાબના મુખ્યમંત્રીએ જેલની બહાર આવીને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવ્યા છે. એનાથી ગુજરાતના પૂરા આદિવાસી સમાજમાં ભારે રોષ છે. માત્ર ચૈતર વસાવાને જ નહીં પણ એમના ધર્મપત્નીની પણ ધરપકડ કરી છે. શકુંતલાબેન આદિવાસી સમાજની વહુ છે. આદિવાસી સમાજની વહુને પણ ભાજપે છોડ્યા ન હોવાનો ખેદ વ્યક્ત કર્યો હતો. કેજરીવાલે જણાવ્યું હતું કે હું આજે જેલમાં ચૈતર વસાવાને મળ્યો છું, એમના ખબર અંતર પૂછ્યા છે, શકુંતલાબેનને પણ મળ્યો છું. બંને સ્વસ્થ છે, બંનેના હોંસલા બુલંદ છે. જેલમાં રહીને પણ લડીશું, સંઘર્ષ કરીશું. ભાજપને ગુજરાતમાંથી ઉખેડી ફેંકવાનો છે, જનતા ઉખેડી ફેંકી દેશું. ચૈતર વસાવા આદિવાસીઓ જનતા માટે લડે છે. આવા લોકોને ખોટા કેસમાં ફસાવીને જેલમાં પૂરી દેશે. કાલે અમે નેત્રંગમાં જાહેરાત કરી છે કે ભરૂચની લોકસભા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા લડશે. સુપ્રીમ કોર્ટમાંથી અમને બેલ મળે તે માટેના અમારા પૂરા પ્રયાસો હશે. પંજાબના મુખ્યમંત્રી ભગવાન માને
જણાવ્યું હતું કે ગુજરાતમાં જે લોકો જનતા માટે કામ કરે છે, લોકપ્રિય હોય અને ભાજપ ઉખાડીને ફેંકી દે છે, કોઈને ઈડીમાં ફસાવે છે તો કોઈને CBIનો ચાર્જ કરાવે છે. આ તાનાશાહી વધુ સમય નહીં ચાલશે. ગઈકાલની નેત્રંગ રેલીમાં આદિવાસી સમાજનો ગુસ્સો એ હતો કે અમારી વહુ બેટીઓને પણ ભાજપની સરકાર જેલમાં પૂરી દેશે એ શરમજનક છે. ચૈતર વસાવા લોકો માટે લડશે અને જીતશે. જ્યારે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પહેલો બનાવ છે કે કોઈ જેલમાં ધારાસભ્યને મળવા 2 મુખ્યમંત્રીઓ આવે. એ આદિવાસી સમાજ અને માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે બહુ ગૌરવની વાત કહી શકાય. ચૈતરભાઈ વસાવા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી આદિવાસી સમાજ માટે બુલંદ અવાજ ઉઠાવ્યો છે. હવે ચૈતર વસાવા ભરૂચ લોકસભાના ઉમેદવાર જાહેર થયા છે. જનતાએ એમને જીતાડવા માટેનું મન બનાવી લીધું છે. આજે ચૈતર વસાવા પરિવારમાંથી પત્ની વર્ષા વસાવા તથા તેમનો પરિવાર રાજપીપળા જેલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેલમાં મળવા ગયો હતો. વર્ષાબેને જણાવ્યું હતું કે પંજાબ અને દિલ્હીના બંને મુખ્યમંત્રી ચૈતર અને શકુંતલાબેનને મળ્યા હતા અને તેમના ખબર અંતર પૂછ્યા હતા. નેત્રંગની સભા સફળ રહી હોવાની મેં વાત કરી હતી અને અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભા ઉમેદવારના બેઠક તરીકે ચૈતર મહિને જાહેરાત કરી એ વાતથી તેઓ ખુશી વ્યક્ત કરી હતી. જેલમાં હોવા છતાં આદિવાसी समाज समर्थन માટે તેમણે આભાર व्यक्त કર્યો હતો. इससे पूरे गुजरात के आदिवासी समाज में बहुत रोष है, बहुत गुस्से में है. केवल उनको गिरफ्तार नहीं किया, उनके साथ साथ उनकी धर्मपत्नी शकुंतलाबेन को भी गिरफ्तार कर लिया है. ये तो हद हो गई. ये तो एक तरह से शकुंतलाबेन तो आदिवासी समाज की बहू है, उनके घर की बहू है. उनके घर के बहू को भी बीजेपी ने नहीं छोड़ा. तो पूरा आदिवासी समाज रोष में है. कल हम लोगों ने रैली भी की थी जिसमें हजारों लाखों की संख्या में लोग आए थे. उन्होंने अपना गुस्सा जाहिर किया था. अभी हम उनसे मिलके आ रहे हैं. चैतर वसावा जी से जेल के अंदर शकुंतलाबेन से भी मिले हम लोग. दोनों ठीक हैं, स्वस्थ हैं, हौसले बुलंद हैं, लड़ेंगे, संघर्ष करेंगे और अंत पंत में बीजेपी को गुजरात से उखाड़ के फेंकना है और जनता उखाड़ के फेंकेगी. हम लोग तो बहुत छोटे हैं. एक मिनट बात कर लेते हैं. और जनता इनको उखाड़ के, अब इनकी हद हो गई है. सर से पानी उतर गया है इनके अत्याचार का, इनकी तानाशाही का. जिसको मर्जी पकड़ के जेल में डाल देते हैं. चैतर वसावा का कसूर क्या था? चैतर वसावा जनता के लिए लड़ते हैं. जब फॉरेस्ट डिपार्टमेंट वाले जनता पे झूठी FIR करते हैं तो चैतर वसावा उनके लिए लड़ते हैं. जब उनकी किसानों की ज़मीनें छीन ली जाती है तो चैतर वसावा उनके लिए लड़ते हैं. चैतर वसावा उनके स्कूल और अस्पताल के लिए लड़ते हैं. तो जनता के मुद्दे उठा रहे थे जिसकी वजह से उनको जेल में डाला गया. कल हमने ऐलान किया है कि चैतर वसावा भरूच सीट से लोकसभा के लिए लड़ेंगे और अगर वो बाहर आते हैं, हम पूरी कोशिश कर रहे हैं कि सुप्रीम कोर्ट से उनको बेल मिले. उनकी वाइफ की बेल 20 जनवरी को लगी है और उनको भी जल्दी बेल मिले. अगर नहीं भी आते तो पार्टी लड़ेगी उनके नाम पे और हमें पूरी उम्मीद है कि जनता उनको जिताएगी. सर, गठबंधन के बारे में क्या कहेंगे? आपने नोट कर दिया है जैसा कि अरविंद जी ने कहा है, पूरे देश में ये चलन बन गया है. जो भी कोई जनता के लिए काम करता है, कोई लोकप्रिय होता है जनता में, उसको उठा के जेल में फेंक देते हैं. किसी के घर ईडी आती है, किसी की सीबीआई की जांच आती है, फर्जी केस बना के ये जेल में फेंक रहे हैं. तो ये डिक्टेटरशिप है. ये ज़्यादा देर नहीं चलेगी तानाशाही. और चैतर वसावा हमारे बहुत बड़े नेता हैं और जिन्होंने लोगों की लड़ाई लड़ी और उनके घर में उनकी धर्मपत्नी को भी पकड़ के जेल में डाल दिया. तो कल की जो रैली थी उसमें जो लोगों में गुस्सा, आक्रोश नजर आ रहा था, वो ये इस बात का संकेत है कि आदिवासी समाज अपना अपमान समझ रहा है इस बात को कि हमारी बहू बेटियों को भी आप अंदर कर रहे हो. तो जरूर जो आदिवासी समाज है वो चैतर वसावा के लिए खड़ेगा, चैतर वसावा के लिए लड़ेगा और जिसके लिए लोग लड़ने लगे उसको कोई नहीं हरा सकता. સૌને નમસ્કાર. આજે અમે રાજપીપળા સબ જેલ પાસે આવ્યા હતા મુલાકાત માટે. દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના CM માન ભગવંત સાહેબ બંને CM ચૈતરભાઈ અને શકુંતલાબેનની મુલાકાત માટે આવ્યા હતા. આજે અમે મુલાકાત માટે ગયા. ચૈતરભાઈને તબિયત પાણીનું ને બધું પૂછ્યું સરે. જેલમાં કઈ રીતનું છે, બધું સારી રીતે છે, કોઈ પ્રોબ્લેમ નથી ને તેની બધી વાતચીત થઈ. અને જે ગઈકાલનો પ્રોગ્રામ હતો તે સારી રીતે સફળ થયો અને ભરૂચ લોકસભાની ચૂંટણી ચૈતરભાઈ લડશે એવી રીતે નામ જાહેરાત કરી એ રીતે અમારી બધી વાતચીત
તમે શું વાત થઈ ચેતરભાઈ જોડે? હવે હું પણ ગઈ હતી મળવા માટે, તો મને પૂછવામાં આવ્યું કાલનો પ્રોગ્રામ કઈ રીતનો રહ્યો, એટલે મેં સાહેબને કીધું કે પ્રોગ્રામ તો સારો રહ્યો અને લોકોનો પણ સારો સાથ સહકાર હતો. ખૂબ મોટી સંખ્યામાં ત્યાં લોકો હાજર હતા અને બધા તમારા સમર્થનમાં જ આવ્યા હતા, એટલે સૌનો સારો સાથ સહકાર હતો. જાહેર થયા પછી ખુશી તો હવે છે જ, કેમ કે આ ભાજપની સરકારે એમને આ લોકસભાની ચૂંટણી ના લડે એના માટે જ એમને આ ખોટી રીતે જેલમાં નાખ્યા છે, એટલે એમનું નામ જાહેર કર્યું એટલે વધારે ખુશ થયા છે. પબ્લિકને સંદેશો પહોંચાડવા માટે પબ્લિકને સંદેશો પહોંચાડવા માટે તો કીધું છે કે મોટી સંખ્યામાં ત્યાં લોકો હાજર રહ્યા અને મને સાથ સહકાર આપ્યો એ માટે બધા લોકોને હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને આવી જ રીતે તમે સાથ સહકાર આપતા રહેશો તો ચોક્કસ આપણે ભરૂચ લોકસભાની સીટ આપણે જીતીશું અને સરકારને આપણે દેખાડી દઈશું કે ભલે ચૈતરભાઈને જેલમાં રાખ્યા છે પણ અત્યારે સાંસદ બનીને આપણે એમને જેલમાંથી વહેલા બહાર નીકળે એના માટે કંઈ કહ્યું કે નહીં, કે કંઈક કરો, કંઈક કાનૂની કરે એવું કંઈ કીધું? શું કરવાના છો હવે સાહેબે કીધું છે કે જેલમાં કોર્ટમાં પણ અમે અમારી કાર્યવાહી પ્રમાણે બધું અમે ચાલુ કર્યું જ છે અને અમે મોટા મોટા વકીલો કર્યા છે, એટલે અમે તમને જલ્દીથી જેલમાંથી બહાર લઈ આવીશું. નેતા તરીકે ઉભરી આવેલા ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવા વિરુદ્ધમાં જે રીતે ખોટી કાર્યવાહી કરી, ખોટી FIR નોંધી અને ચૈતરભાઈને તેમજ તેમના ધર્મપત્નીને ખોટી રીતે જેલમાં પૂરી રાખવામાં આવ્યા છે, ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી અને માનનીય ભગવંત માન સાહેબે જેલમાં એમની સાથે અત્યારે મુલાકાત લઈ રહ્યા છે. ગુજરાતમાં આ પહેલી વખત બની રહ્યું છે કે આદિવાસી સમાજના સપોર્ટમાં એક નહીં બે મુખ્યમંત્રીઓ આવી અને ઇવન જેલ સુધી જઈને એમને સહયોગ આપવા માટે, સમર્થન આપવા માટે આવ્યા છે. એ આમ આદમી પાર્ટી માટે અને ગુજરાતના આદિવાસી સમાજ માટે બહુ ગર્વની બાબત છે. ચૈતરભાઈ વસાવાએ જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે એક બુલંદ અવાજ ઉઠાવ્યો છે. આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિ હોય, આદિવાસી સમાજની જંગલની જમીનના અધિકારનો પ્રશ્ન હોય, ફ્રીશીપ કાર્ડનો પ્રશ્ન હોય, પ્રાયોજના અધિકારીની કચેરીમાં ચાલતા ગેરવહીવટનો પ્રશ્ન હોય, કે જંગલની ગૌણ પેદાશો પર આદિવાસી સમાજના હકની બાબત હોય, કે જ્ઞાન સહાયક યોજનાના નામે ગુજરાતના તમામ યુવાનો સાથે થતા અન્યાયની બાબત હોય, દરેક બાબતમાં બુલંદ અવાજ, એક મજબૂત અવાજ ઉઠાવી અને એક સબળ વિરોધ પક્ષ તરીકે, સબળ વ્યક્તિત્વ તરીકે એમણે પોતાની જાતને સ્થાપિત કરી છે. ચૈતરભાઈના આટલા મજબૂત વિરોધના કારણે, આટલા મજબૂત કામના કારણે તેઓ ભાજપના પેટમાં તેલ રેડાયું છે અને ચૈતરભાઈને ખોટી FIR કરી એમના પરિવાર સહિત જેલમાં પૂરવાનું કામ કર્યું. ગઈકાલે વડોદરા ક્રિકેટ ક્લબ દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દહેજની SN ટીમ ચેમ્પિયન બની હતી. વડોદરા ક્રિકેટ ક્લબ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું, જેમાં 64 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેની ફાઇનલ મેચ જાડેશ્વરની માઇલ્ડ 11 અને દહેજની SN વચ્ચે રમાઈ હતી. જાડેશ્વરની માઇલ્ડ 11 ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા દહેજની SN 11 અને જીત માટે 86 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેમાં જાડેશ્વરની ટીમ નિષ્ફળ જતા દહેજની SN 11 વિજેતા જાહેર થઈ હતી. ફાઇનલ બાદ ઇનામ વિતરણ સમારોહ ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેઓના હસ્તે વડોદરા ક્રિકેટ ક્લબ દ્વારા વિજેતા ટીમને 31,000 અને ટ્રોફી તેમજ ઉપવિજેતા ટીમને 11,000 અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. દહેજની SN 11ના દહેજના પ્લેયર લાલુભાઈ ભેંસલીવાલાને આખી સિરીઝ દરમિયાન સારો દેખાવ કરવાને કારણે મેન ઓફ ધી મેચ સિરીઝ, મેન ઓફ ધી મેચ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન જાહેર કરાયા હતા. જાડેશ્વર ટીમના કેપ્ટન ઋષભ પટેલ દ્વારા આયોજકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરા ક્રિકેટ ક્લબ દ્વારા આગામી 8મી જાન્યુઆરીથી નવા રાઉન્ડ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, ટીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચનો 6થો સ્નેહ મિલન સમારોહ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
સમાજ સંગઠિત બને, સમાજના લોકો એકબીજાની નજીક આવે, સમાજ સેવા, સમાજની ઉન્નતિ થાય, સમાજનો ઉત્કર્ષ થાય, સંપ, સહકાર, ભાતૃ પ્રેમથી સૌ સંગઠિત થાય તો જ સમાજ એકબીજા માટે દીવા દાંડી સમાન બની રહે. તેવા હેતુથી પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચનું 6થું સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો, જેમાં સમાજના અનેક ક્ષેત્રમાં આગળ પડતા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માનિત કરી પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું. સમાજના ડોક્ટર સહિત સમાજના અનેક વિવિધ ક્ષેત્રોમાં આગળ નીકળી સમાજનું નામ રોશન કરનાર વ્યક્તિઓની ઉપસ્થિતિ મહાનુભાવોના હસ્તે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ સમાજ દ્વારા અનેક સમાજ ઉપયોગી કાર્ય કરી સમાજને વધુ મજબૂત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે પ્રજાપતિ સમાજના અગ્રણી અને પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાજ ભરૂચ જિલ્લો એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આજરોજ 6થો સ્નેહ મિલન કાર્યક્રમ કર્યો હતો, ચાલી રહ્યો છે અત્યારે. અમે લોકો દર વર્ષે આ કાર્યક્રમ કરીએ છીએ. અમારો મૂળ હેતુ 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને મોટિવેશન આપવાનું તથા સમાજમાં જે વિશિષ્ટ વ્યક્તિઓ છે જેઓ આગળ પડતા છે, જેઓ જैसे કે કલેક્ટર ઓફિસમાં કોઈ હોય, જીબીમાં હોય યા પછી કોઈ પાર્ટીમાં હોય, એવા લોકોનું અમે અહીંયા સન્માન કરીએ છીએ અને સમાજ સાથે જોડાઈને આપણા સમાજને એ કઈ રીતે મદદરૂપ થઈ શકે એના કાર્યથી અમે એની રજૂઆત કરતા હોઈએ છીએ. એટલે આ 6થા સ્નેહ મિલનમાં અમે આ સર્વ લોકોને અમે દર વર્ષે આ રીતે કાર્યક્રમ કરતા રહીશું. શિક્ષણની સફર શરૂ કરો અમારે સંગ. રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં તમારા બાળકનું પરિપ્રેક્ષ્ય સાથે શિક્ષણ મેળવો. સુસંસ્કૃત શિક્ષા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં છેલ્લા 53 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે. મૌનતા, માનવતા અને વિકાસને મહત્વ આપતો અનુભવી શિક્ષકોનો વર્ગ, સકારાત્મક પ્રવૃત્તિઓ અને ઉત્તમ સાધન સામગ્રી, જરૂરી ફીમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ, સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સુસજ્જ ભાષાકીય અને ગણિતિક પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ સહિત 24 કલાક કાર્યરત સીસીટીવી કેમેરા, ઉત્તમ તાલીમાર્થીઓ અને સુદૃઢ વાતાવરણ, ઉત્તમ ઇન્ડોર અને આઉટડોર રમતોની સગવડ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ, અનુભવી તજજ્ઞો દ્વારા શૈક્ષણિક સેમિનાર. આપણા શિક્ષણ કક્ષાઓમાં તમારા બાળકોના ઉત્કૃષ્ટ અને આધુનિક ભવિષ્ય રચવાનો અવસર. વધુ વિગતો માટે આજે જ શાળા કેમ્પસની મુલાકાત લો. રૂંગટા વિદ્યાભવન, સ્ટેશન રોડ, ભરૂચ. નર્મદા જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર અને એસઓયુના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 9મી જાન્યુઆરી 2024 મંગળવારના રોજ સવારે 9 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર આઇકોનિક સ્થળ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024 યોજાનાર છે, જેની પૂર્વ તૈયારીઓ અને સુચારા આયોજન અમલવારી અંગે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષપદે રાજપીપળા કલેક્ટરાલય ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં આયોજન સાથે સંકળાયેલા જુદા જુદા વિભાગોને સોંપાયેલી કામગીરી, જવાબદારીઓ અને ફરજો સંદર્ભે વાકેફ કર્યા હતા. ગત વર્ષે સુંદર આયોજન થયું હતું, તે જ પ્રમાણે આ વર્ષે પણ લગન અને નિષ્ઠાથી કાર્યક્રમ પાર પાડવા અનુરોધ કર્યો હતો. આ ઉજવણીમાં વિદેશના પતંગબાજોને કાયમી યાદગાર બની રહે તે રીતે સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024 પ્રસંગે ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ વિદેશના પતંગબાજો આ પ્રસંગે ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બનશે. તેમની રહેવા, જમવાની અને આનુષંગિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, ક્રાઉડ મેનેજમેન્ટ, મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, લાઇટ, પાણી, આરોગ્ય, રિફ્રેશમેન્ટ વગેરે બાબતોની સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર CK ઉઘાડ, એસઓયુના નાયબ કલેક્ટર દર્શક વિઠલાણી અને ગુજરાત પ્રવાસન નિગમના અધિકારીએ પણ બેઠક દરમિયાન કાર્યક્રમની વ્યવસ્થાને અનુરૂપ વિવિધ સૂચનો સાથે જરૂરી ચર્ચાઓ કરી હતી. આ મહોત્સવથી દેશ વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાના અદ્ભુત અવસરનો લાભ લેવાની સોનેરી તક મળી રહેશે. આ વર્ષે 18 દેશના 34 અને ગુજરાત સહિત ભારતના 14 મળી કુલ 51 પતંગબાજો એકતાનગર ખાતે પતંગ મહોત્સવમાં સ્થાનિક પદાધિકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં સહભાગી બનશે અને એકતાનગરના આકાશમાં રંગબેરંગી પતંગનું આકાશ સુંદર દ્રશ્ય ખડું કરશે, જે દ્રશ્ય અદ્ભુત અને અવિસ્મરણીય બની રહેશે.
શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા યોજાયેલ શ્રી મૂઢ પુરાણની કથામાં ભવ્ય રામ જન્મોત્સવ, લોક સંગીત, ગરબા, હાસ્ય, વ્યંગ અને હવન સાથે ત્રિદિવસીય કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા લિંક રોડ ખાતે આવેલ શ્રી ભૂગુપુર મોઢ મોદી સમાજના કુળદેવી મોઢેશ્વરી માતાના મંદિર ખાતે આવેલ શ્રી મોઢેશ્વરી ભવન ખાતે તારીખ 5 થી 7 જાન્યુઆરી દરમિયાન શ્રી મૂઢ પુરાણની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાસપીઠ પરથી શાસ્ત્રી શ્રી અશોકભાઈ ભટ્ટજી કથાનું રસપાન કરાવી રહ્યા હતા, જેમાં સૂર્યનારાયણ અને સંજ્ઞા દેવીનો ભવ્ય લગ્નોત્સવ, રામ જન્મોત્સવ, લોક સંગીત, ગરબા, હાસ્ય, વ્યંગ અને સમગ્ર મૂઢ સમાજ અને રાષ્ટ્રહિતના લાભાર્થી યજ્ઞ, હવન અને મોઢેશ્વરી માતાના પ્રાગટ્ય ઉત્સવ સાથે કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિતના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી હતી. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને મોઢેશ્વરી માતાનું પૂજન, અર્ચન, દર્શન, કથા શ્રવણ, આરતી અને પ્રસાદી લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. ભરૂચ જિલ્લાના નબીપુર સ્થિત નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા ભારત પેટ્રોલિયમના સહયોગથી નેશનલ હાઈવે નંબર 48 પર અસુરિયા પાસે આવેલ હોટલ શિવકૃપા ખાતે ડ્રાઈવર અને હેલ્પરોના સ્વાસ્થ્ય ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં નબીપુર હોસ્પિટલનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો. નબીપુર હોસ્પિટલના ડોક્ટર જિગીશા ચોકસીએ ડ્રાઈવર અને હેલ્પરોના સ્વાસ્થ્યનું નિદાન કરી યોગ્ય દવાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે નબીપુર હોસ્પિટલના ઓફિસ સ્ટાફ સહિત ભારત પેટ્રોલિયમના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કેમ્પનો મોટા પ્રમાણમાં લાભાર્થીઓ લાભ લીધો હતો. નબીપુર હોસ્પિટલ વતી હોસ્પિટલ ઓફિસ ઇન્ચાર્જ દ્વારા કેમ્પનું આયોજન કરવા બદલ ભારત પેટ્રોલિયમનો આભાર વ્યક્ત કરાયો હતો. ભરૂચમાં વસતા સૌરાષ્ટ્ર આહિર સમાજનું 14મું સ્નેહ મિલન સમારોહ અંકલેશ્વરના ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો, જેમાં વ્યસન મુક્તિ અને શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં વસેલા સૌરાષ્ટ્ર આહિર સમાજનો 14મું સ્નેહ મિલન કાર્યક્રમ અંકલેશ્વર ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો, જેમાં વ્યસન મુક્તિ અને શિક્ષણનું પ્રમાણ વધારવા પર માર્ગદર્શન અપાયું હતું. સમાજ વ્યસનથી દૂર રહી યુવાનોમાં શિક્ષણનું પ્રમાણ વધે અને ધંધા રોજગારમાં કઈ રીતે વૃદ્ધિ થાય તેના પર વડીલો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજમાં વિવિધ ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરનાર યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું તથા સમાજના વિદ્યાર્થીઓનો તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર આહિર સમાજના PSI, ડોક્ટર, વકીલ, જજ સહિતના પોલીસ કર્મચારી તથા અનેક ક્ષેત્રોમાં કાર્યરત સમાજના તમામ ભાઈઓ બહેનોનું પણ સમાજ દ્વારા સન્માન કરાયું હતું, જેમાં ગાંધીનગર સચિવાલયના આનંદ જીજોડિયા, વલસાડના એડિશનલ કલેક્ટર અશોક કલસરિયા, સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ, સમાજ આગેવાન મગનભાઈ આહિર, પ્રમુખ સાજનભાઈ આહિર, સહકારી આગેવાન સુરેશભાઈ આહિર, નાગજીભાઈ કિશોરભાઈ પીઠિયા, નારાયણભાઈ વાડા તેમજ મુરલીધર યુવક મંડળના તમામ યુવાનો અને જિલ્લાભરમાંથી ઉમટેલા સમાજના લોકો વચ્ચે વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જય દ્વારકાધીશ. મારું નામ સાજણભાઈ આર આહિર, ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ તરીકે હું છું. આજ રોજ અંકલેશ્વર ભરૂચ ખાતે 14મું અમારું સ્નેહ મિલન થઈ ગયું હતું. તેની અંદર વિદ્યાર્થીઓ સારા ટકા લઈ આવ્યા એનું સન્માન. પછી અહીંયા ભરૂચ જિલ્લામાં આહિર સમાજના જે વર્ગમાં નોકરી કરતા હોય, પોલીસ ખાતામાં હોય, મહેસૂલ ખાતામાં હોય, જે કંઈ ડૉક્ટરો હોય, એનું બધાનું અમે સન્માન રાખ્યું હતું સમાજ વતી. અને એના સિવાય સમાજ એક કાયમી માટે એક જળવાઈ રહે, સમાજ એક થઈને રહીએ એના માટે આ કાર્યક્રમ હતો. અને બીજું કે આ દરેક જે યુવાનો સારા ટકા લઈ આવે, આપણું યુવાધન હારે માર્ગે ચડે, એને અમે પ્રોત્સાહન આપી અને ઇનામ આપી એટલા માટે કે એ આગળ વધે. આજે કલિયુગની અંદર એકતા અને ભણતર બે જ મહત્ત્વનું છે. તો આજે અમારો સમાજ પહેલાં પાછળ હતા, એટલે અમે એવું વિચાર્યું કે હવે આપણે આ ઘટે છે, એટલે એકતા અને સમાજનું ભણતર આ હંમેશને માટે આગળ રહેશે આ કલિયુગમાં. એના માટે અમે ભાર આપી અને સમાજના ટોટલી દક્ષિણ ગુજરાતના અગ્રણીઓ બધા હાજર રહ્યા. એના માટે હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. અને પત્રકાર ભાઈઓ પણ અમારા નીતિનભાઈ આહિર અહીંયા કાયમી માટે આવી સેવા આપે છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું. જય દ્વારકાધીશ. જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે શ્રીમદ ભાગવત ગીતાની કથામાં પ્રજા વિજય પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂર્વ આઈપીએસ ડીજી વણઝારા સાહેબ તેમજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભાવસિંહજી ગોહિલ હાજર રહ્યા હતા. અને વ્યાસપીઠ વક્તા શ્રી દેવદત્ત બાપુની કથાનું રસપાન કર્યું હતું. અને જેઓનું માન સન્માન દ્વારા બાળકો અને ગામના વડીલોએ ભાવભીનું સ્વાગત કર્યું હતું. અને થોડા સમયમાં સાહેબ રામ જન્મભૂમિનું હિન્દુત્વની લાગણી વિશે વાતો કરી હતી અને સમગ્ર કથાના ભક્તજનોને ભાવ વિભોર કર્યા હતા. આ સમગ્ર કથાનું આયોજન કરનાર સંત સાહેબ ચંદનદાસજી તેમજ સુરતના દેવજી બાપુએ સફળ રીતે પાર પાડ્યું હતું. વિકસિત ભારત @2047 અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ કાર્યક્રમના આયોજન કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. વિકસિત ભારત સશક્ત ભારતના ધ્યેયને પૂર્ણ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિકસિત ભારત 2047ના વિઝન માટે ભારતના દરેક ક્ષેત્રમાં કાર્યરત કર્મચારીઓ, સેવાકર્મીઓ, વિદ્યાર્થી ભાઈ બહેનો, તજજ્ઞો વિકસિત ભારત સશક્ત ભારતના સ્વપ્નને 2047 સુધીમાં પૂર્ણ કરીને દુનિયાનું મહત્વનું અર્થતંત્ર સ્થાપિત કરી શકે તે માટે સૌ જન સમુદાય શું કરી શકે તેવા અગત્યના સૂચનો રજૂ કરે તે સંબંધિત એક અધ્યાય શરૂ કરેલ છે. તેને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાઓમાં કૌશલ્ય દક્ષ તાલીમ પ્રાપ્ત કરનાર ભાઈ બહેનો પણ ભારતને સંપૂર્ણ વિકસિત કરવા માટે પોતાના વિચારો, સૂચનો રજૂ કરે તે માટેના વિવિધ કાર્યક્રમ યોજે છે. તે અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે કાર્યક્રમનું આયોજન પૂર્વ પ્રમુખ નગરપાલિકા ભરૂચ અને બોર્ડ મેમ્બર ઇન્દિરાબેન રાજ અને પૂર્વ શિક્ષણ અધિકારી અને વરિષ્ઠ કેળવણીકાર કે રોહિતની ઉપસ્થિતિમાં વક્તૃત્વ સ્પર્ધાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 11 વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો અને પોતાના વિચારો, સૂચનો અને મંતવ્યો રજૂ કર્યા હતા. જેમાં પ્રથમ ક્રમાંકે પટેલ ફઝીલા એચ, દ્વિતીય ક્રમાંકે પ્રજાપતિ જાગૃતિ પી અને તૃતીય ક્રમાંકે કુરેશી સલમા દિલાવર આવ્યા હતા. આ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ તથા ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા.
મંચસ્થ મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં આપણા ભારત દેશને 2047માં વિકસિત ભારત બનાવવા તેના વિકાસ માટે સૌ પોતાની રીતે ઉમદા ફાળો આપી દુનિયામાં પ્રથમ ક્રમાંકનું અર્થતંત્ર સ્થાપિત કરી શકે, વ્યક્તિ દીઠ આવકનો ઉચ્ચતમ દર પ્રાપ્ત કરી શકે, દરેક ક્ષેત્રે સુખાકારી જીવન સ્થાપિત કરી શકે તેવા પ્રયત્નો કરી વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા આપણે સૌ કટિબદ્ધ થઈએ એવી અભ્યર્થના સેવી હતી. નિયામક ઝ્યુનલ સૈયદે કાર્યક્રમને બિરદાવી સૌ તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમને અંતે લાઇવલીહુડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કથોલિયાએ આભાર દર્શન કરી કાર્યક્રમની સમાપ્તિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હિતલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જિલ્લામાં નોનવેજની દુકાનો બંધ રાખવાની માંગ. આમ આદમી પાર્ટીએ ભરૂચ શહેર જિલ્લામાં તમામ નોનવેજની દુકાનો બંધ કરાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું. માંડવા ટોલ પ્લાઝા પર અંધારપટ, ઝઘડિયા તાલુકા કોંગ્રેસનું ગેરજવાબદાર વહીવટનો આક્ષેપ. નીલગાયને અજાણ્યા વાહનની ટક્કરે ગંભીર ઇજાઓ, અંકલેશ્વર ભરૂચને જોડતા હાઈવે પરની ઘટના. ચૈતર વસાવાને આપમાંથી ભરૂચ લોકસભાના ઉમેદવાર જાહેર કરતા સાંસદ મનસુખ વસાવાએ આપી પ્રતિક્રિયા. ચૈતર વસાવા આવે કે ગમે તે, અમે 6 ટર્મથી જીતતા આવ્યા છે અને જીતીશું તેવું કહ્યું. અંકલેશ્વરના સરદારબાગ રોડ પર ચાલતી ડિમોલિશનની કામગીરી સામે ધૂળનું સામ્રાજ્ય, આજુબાજુના રહીશો પરેશાન. અંકલેશ્વરની વાલેર ચોકડી નજીકના સીએનજી પંપ બહાર રિક્ષામાં અચાનક આગ. પંપના કર્મચારીઓ અને રાહદારીઓની સમય સૂચકતાથી મોટી હોનારત ટળી. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.